મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના જે પરિણામો જાહેર થયા એમાં એક ચોંકાવનારી વાત એ સામે આવી કે જે રાજકીય નેતાને લોકો ચાણક્ય તરીકે કહે છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમને ગુરુ હોવાનું કહે છે અને જેમની રાજકારણની અંદર 64 વર્ષની કારકિર્દી છે, એવા શરદ પવારની એનસીપીનું બહુ જ ખરાબ પરફોર્મન્સ આ વખતે રહ્યું. નમસ્કાર. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના જે પરિણામો જાહેર થયા એમાં એક ચોંકાવનારી વાત એ સામે આવી કે જે રાજકીય નેતાને લોકો ચાણક્ય તરીકે કહે છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમને ગુરુ હોવાનું કહે છે અને જેમની રાજકારણની અંદર 64 વર્ષની કારકિર્દી છે, એવા શરદ પવારની એનસીપીનું બહુ જ ખરાબ પરફોર્મન્સ આ વખતે રહ્યું. તો હું તમારી સાથે શરદ પવારની રાજકીય કારકિર્દીની શરૂઆતથી માંડીને એમની પડતી સુધીની બધી વાતો તમારી સાથે હું શેર કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com ને. શરદ પવારની ઉંમર અત્યારે 83 વર્ષની છે અને 64 વર્ષની એમની રાજનીતિ છે. એમણે 1 મે 1960થી રાજકારણની શરૂઆત કરેલી હતી. શરદ પવાર મહારાષ્ટ્રના 4 વખત મુખ્યમંત્રી બન્યા છે, 2 વખત પ્રધાનમંત્રી બનતા રહી ગયા છે અને શરદ પવાર રાજકારણના એટલા મોટા દિગ્ગજ નેતા કહેવાય છે કે લોકો એમ કહે કે એમનું ચાણક્ય નીતિ હોય છે, મતલબમાં ચાણક્ય જેવી એમનું મગજ ચાલે છે અને એમના નજીકના જાણકારો તો એવું બી ઘણીવાર કહેતા હોય છે કે શરદ પવાર શું વિચારે છે અને શું ખેલ આગામી દિવસોમાં કરવાના છે એ વાત એમની પત્નીને પણ ખબર નથી પડતી, એમની દીકરીને પણ ખબર નથી હોતી કે એમની નજીકમાં જે ખાસ રાઇટ હેન્ડ કહેવાય કે જે એમના ખાસ મિત્રો કહેવાય એ લોકોને પણ ખબર નથી હોતી કે શરદ પવાર હવે કયો ખેલ પાડવાના છે. મતલબમાં એમની જે વિચારધારા કે એમની જે બુદ્ધિમત્તાનો જે આંક હતો એ એટલો જબરજસ્ત માનવામાં આવતો હતો. ઇવન અત્યાર સુધી પણ લોકો એવું જ માને છે કે શરદ પવારની તોલે કોઈ નહીં આવે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ એવું કહી ચૂક્યા છે કે હું શરદ પવારને રાજકારણમાં મારા ગુરુ માનું છું. શરદ પવારનું આમ જોવા જઈએ તો કેન્દ્રની અંદર પણ એમનું પોલિટિક્સ છે, કેન્દ્રમાં મંત્રી પણ રહ્યા, કૃષિ મંત્રી તો વર્ષો સુધી રહ્યા અને એવું બી કહેવાય એમના જે રાજકારણના જાણકારો કે મહારાષ્ટ્રની અંદર ડેરી ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, સહકાર ઉદ્યોગ અને બીજા બધા ઉદ્યોગની અંદર સૌથી મોટું જો કોઈનું વર્ચસ્વ હોય તો આખા મહારાષ્ટ્રની અંદર માત્ર શરદ પવારનું છે. અને શરદ પવાર એવા રાજકીય નેતા છે કે એમણે જે પૈસો બનાવ્યો છે એ રાજકારણના કોઈ નેતાઓ બનાવી નથી શક્યા. એટલો બધો એમનો પાવર, અને શરદ પવાર ગ્રાઉન્ડ લેવલના નેતા છે જ, કારણ કે એને કારણે જ એમનું વર્ચસ્વ મહારાષ્ટ્રની અંદર છે. છેલ્લા 6 દશકનું જો આપણે રાજકારણ જોઈએ, 6 દશકની રાજનીતિ જોઈએ તો એમની મહારાષ્ટ્રનું જે રાજકારણ છે એ શરદ પવારની આજુબાજુ જ ફરતું જોવા મળે. સેન્ટરમાં મહારાષ્ટ્રમાં કંઈ બી થાય છેલ્લા 6 દશકની અંદર તો એ સેન્ટરની અંદર તો શરદ પવાર જ હોય. પવાર સત્તામાં હોય કે નહીં હોય, એમની પાસે બહુમતી હોય કે નહીં હોય, પણ મહારાષ્ટ્રના રાજકારણની અંદર શરદ પવાર ફેક્ટર એક મહત્ત્વનું ફેક્ટર માનવામાં આવે છે. હજુ 4.5 વર્ષ પહેલાં જ લોકો એવું માનતા હતા કે શરદ પવારની રાજનીતિના બીજા ચરણનો હવે અંત આવી ગયો છે અને એ વખતે એમણે મહારાષ્ટ્રના રાજકારણની અંદર મહાવિકાસ અઘાડીની રચના કરીને ફરીથી એકવાર એવું સાબિત કરી દીધું હતું કે શરદ પવાર હજુ રાજકારણમાંથી સક્રિય થયા નથી, હજુ પણ એટલા જ ભેજાબાદ છે.
એ વખતે ફરીથી શરદ પવાર ચર્ચામાં આવી ગયા. હવે જ્યારે દેશની અંદર ઇમરજન્સી લાગુ પડેલી હતી એ વખતે કોંગ્રેસની અંદર બે ફાળચા પડી ગયેલા. એક ઇન્દિરા ગાંધી કોંગ્રેસ અને બીજું હતું રેડ્ડી કોંગ્રેસ. તો તે વખતે શરદ પવાર ઇન્દિરા ગાંધી કોંગ્રેસ છોડીને રેડ્ડી કોંગ્રેસની અંદર ગયા હતા અને 1978ની અંદર શરદ પવારે યશવંતરાવ સાથે હાથ મિલાવ્યા હતા. એ જમાનાના આ બધા યશવંતરાવ ને વસંતરાવ પાટીલ ને બધા એ જમાનામાં બહુ દિગ્ગજ નેતાઓ તરીકે નામ હતા. હવે 1960થી શરદ પવારે રાજકારણની શરૂઆત કરેલી, એટલે 1978 આવતા સુધીમાં તો શરદ પવારે પોતાની જાતને રાજકારણની અંદર સ્થાપિત કરી દીધેલા હતા અને એ વખતે રાજ્યમંત્રી પણ શરદ પવાર બની ચૂકેલા. હવે આ 1977ની અંદર જ્યારે ઇન્દિરા કોંગ્રેસ અને રેડ્ડી કોંગ્રેસનું વિભાજન થયું ત્યારે શરદ પવાર રેડ્ડી કોંગ્રેસમાં ગયા અને તે વખતે યશવંતરાવ વસંતદાદા પાટીલ, શરદ પવાર એટલે એ બધા બી રેડ્ડી કોંગ્રેસમાં ગયા. અને 1978ની અંદર જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ તો બંને કોંગ્રેસ એટલે ઇન્દિરા કોંગ્રેસ અને રેડ્ડી કોંગ્રેસ અલગ અલગ વિધાનસભાની ચૂંટણી લડી અને તે વખતે 1978ના જમાનામાં જનતા પાર્ટી એક મોટી પાર્ટી તરીકે ઉભરીને આવી, પરંતુ જનતા પાર્ટીને બહુમતી નહીં મળી. એટલે તે વખતે સત્તાનો લાભ મેળવવા માટે ઇન્દિરા કોંગ્રેસ અને રેડ્ડી કોંગ્રેસે ગઠબંધન કરી લીધું અને મહારાષ્ટ્રની અંદર સરકાર બનાવી અને વસંતદાદા પાટીલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. થોડો સમય સરકાર ચાલી અને એ પછી સરકારની અંદર વિવાદ વધવા લાગ્યો અને એ વખતે 1978ના જમાનાની અંદર શરદ પવારે બળવો કરેલો અને 40 ધારાસભ્યો સાથે ગઠબંધનમાંથી નીકળી ગયેલા. અત્યારે એકનાથ શિંદેએ હમણાં જે થોડા સમય પહેલાં કરેલું કે શિવસેના સાથે બળવો કરી અને ધારાસભ્યોને લઈને મહારાષ્ટ્રમાં ભાજપ સાથે સરકાર બનાવી, તો એ જમાનાની અંદર શરદ પવારે પણ બળવો કરેલો અને 40 ધારાસભ્યોને લઈને ગઠબંધનમાંથી નીકળી ગયેલા. 4.5 મહિનાની અંદર જ સરકાર પડી ગઈ અને ગઠબંધનમાંથી બહાર આવીને શરદ પવારે પોતાની સોશિયલિસ્ટ કોંગ્રેસ તરફથી સરકાર બનાવવાની પહેલ કરી અને જુલાઈ 1978ની અંદર 38 વર્ષની ઉંમરે પ્રોગ્રેસિવ ડેમોક્રેટિક પાર્ટીની સરકાર બનવાની સાથે શરદ પવાર દેશના સૌથી નાના વયના મુખ્યમંત્રી બન્યા હતા. પહેલી વખત જ્યારે શરદ પવાર 1978માં મુખ્યમંત્રી બન્યા ત્યારે દેશના સૌથી નાની વયના મુખ્યમંત્રી હતા. જોકે એ એમનો સમય લાંબો નહીં ચાલ્યો અને એકાદ વર્ષની અંદર જ ઇન્દિરા ગાંધીએ મહારાષ્ટ્રની અંદર રાષ્ટ્રપતિ શાસન લાદી દીધું અને શરદ પવારની પહેલી સરકાર હતી એને બરખાસ્ત કરી નાખેલી. એ પછી 1986માં શરદ પવાર ફરીથી કોંગ્રેસમાં ગયા, 1988માં ફરી સીએમ બન્યા, 1993માં ત્રીજી વખત સીએમ બન્યા, ચોથી વખત ક્યારે સીએમ બન્યા એનું વર્ષ મને અત્યારે યાદ નથી, પરંતુ 4 વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શરદ પવાર બન્યા છે એ વાત ચોક્કસ છે. 1999ની અંદર સોનિયા ગાંધી સાથે અલગ થઈને શરદ પવારે પોતાની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે એનસીપી બનાવી. આ ઉપરાંત શરદ પવારે બહુ લાંબી ઇનિંગ ક્રિકેટમાં પણ રમી છે. બીસીસીઆઈ અને આઈસીસીની અંદર શરદ પવાર લાંબા સમય સુધી ચેરમેન રહ્યા અને એમના જે નજીકના લોકો છે એમનું કહેવું એમ છે કે શરદ પવાર એવી વ્યક્તિ છે કે ક્યારેય ચૂંટણી હારતા નથી, કારણ કે એ ચૂંટણી લડે તો પૂરા પ્લાનિંગની સાથે ચૂંટણી લડે અને એમને ખબર હોય કે આ ચૂંટણી જીતવાના છે તો જ ચૂંટણી લડે. બાકી શરદ પવાર ક્યારેય ચૂંટણીમાં ઝુકાવે નહીં. પરંતુ એમની કારકિર્દીની અંદર એક ચૂંટણી એવી છે કે જેમાં શરદ પવાર હારી ગયેલા. જોકે એ રાજકારણ સાથે લેવા દેવા નથી, એ ક્રિકેટની ચૂંટણી છે. 2004ની અંદર શરદ પવાર બીસીસીઆઈની ચૂંટણીમાં જગમોહન દાલમિયાની સામે
હારી ગયા હતા. હવે આ દિગ્ગજ નેતા એટલે શરદ પવારની વાત કરીએ તો ખૂટે નહીં, કારણ કે જ્યારે એમના માટે એમની પર એક કેસ કરવામાં આવેલો CBIનો, અને હમણાં એ થોડા સમય પહેલાંની જ વાત છે, અને જ્યારે એમના ધરપકડની વાત આવેલી ત્યારે અધિકારીઓ જાતે જઈને શરદ પવારને કીધેલું કે સાહેબ તમે આવીને હાજર નહીં થતા, કારણ કે શરદ પવાર જો હાજર થાય તો મહારાષ્ટ્રની અંદર મોટા પાયે તોફાન ફાટી નીકળે, કારણ કે શરદ પવારે ગ્રાઉન્ડ લેવલ પર કામ કર્યું છે એ વાત બિલકુલ નકારી શકાય તેમ નથી, અને એટલા માટે એમનું સમર્થન બહુ જબરજસ્ત છે. શરદ પવારના એક બોલ ઉપર આખા મહારાષ્ટ્રના લોકો ઊભા થઈ જાય એટલું એમનું જબરજસ્ત વર્ચસ્વ છે. પરંતુ હવે એવું લાગે છે કે આ શરદ પવારનું વર્ચસ્વ ધીમે ધીમે ઘટી રહ્યું છે. એમણે જ્યારે આ ગયા 2023ની અંદર એમના સગા ભત્રીજા અજીત પવારે NCPની સાથે છેડો ફાડી અને ઘણા બધા ધારાસભ્યોને લઈને મહાયુતિ સરકારના ગઠબંધનમાં જોડાઈ ગયા. એટલું જ નહીં, પરંતુ કોર્ટની અંદર દાવો પણ કર્યો કે NCPનો જે લોગો છે અને NCP પાર્ટી છે એ અજીત પવારની છે, અને કોર્ટમાંથી એ જીતીને પણ આવ્યા. તો NCP અજીત પવારની મૂળ પાર્ટી છે એ વાત સાબિત થઈ, અને એ પછી શરદ પવાર NCP એમણે નવી પાર્ટી બનાવવી પડી. આ પછી પણ ઘણા બધા લોકોના મગજમાં તો એવું જ ચાલતું હતું કે આ અજીત પવાર ફાળચા કરીને મહાયુતિ ગઠબંધનમાં ગયા છે, એમાં પણ શરદ પવારની કોઈ ચાલ હશે, પરંતુ એવું કશું કંઈક દેખાયું નહીં. અને આ વખતે જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીની સાથે શરદ પવારે ચૂંટણી લડવાની વાત કરી તો બધાને એમ હતું કે કોંગ્રેસનું જોર છે તો કદાચ શરદ પવારને પણ થોડોક ફાયદો થઈ જાય, પરંતુ શરદ પવારની NCP પાર્ટીનું પરફોર્મન્સ એટલું બધું ખરાબ કંડમ રહ્યું કે માત્ર 13 બેઠકો પર માંડ આગળ દેખાવા માંડી. હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે શરદ પવાર એમની દીકરી સુપ્રિયા સુલેના મોહની અંદર એટલા બધા ફસાયા કે એમણે જે NCP છે એ ડૂબી ગઈ. એટલે હવે અત્યારે સવાલ એક એવો સામે આવીને ઊભો રહ્યો છે કે શરદ પવાર હવે એમની પાર્ટીને અસ્તિત્વ કેવી રીતે બચાવી શકશે. એમની 83 યર્સની ઓલ્ડ છે, એમના પછીનું જે સેકન્ડ જનરેશન લીડરશિપ છે, તો એ આવું એક બળેલું ઘર એમને સોંપીને જશે કે હવે NCP ખતમ થઈ જશે, એવું પણ એક સવાલ ઊભો થયો છે. આશા રાખીએ કે કંઈક એવું જોવા મળે કે ફરીથી લોકો એમ કે ના શરદ પવાર ચાણક્ય છે અને એમને કોઈ બીટ કરી શકે એમ નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.